નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13માં આવેલા બકરાવાડી 3 રસ્તા નજીકના આંબેડકર ચોક નજીક ગેસ લાઇન નાખવાની કામગીરી દરમિયાન ગેસ તથા પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા સ્થાનિકોને હાલાકી। શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13માં આવેલા બકરાવાડી 3 રસ્તા નજીકના આંબેડકર ચોક વિસ્તારમાં ગત રાત્રે પુશિંગથી ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી, જેની બાજુમાંથી જ પાણીની લાઇન પસાર થાય છે। અહીંયા કામગીરી દરમિયાન ગેસની અને પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગેસ પુરવઠો બંધ કરવામાં આવ્યો, જેના કારણે વહેલી સવારે આ વિસ્તારના લોકોને ચા, ગરમ પાણી અને નાસ્તા વિના રહેવાનો વારો આવ્યો, ત્યારે કેટલાક નોકરિયાત લોકોને તો ટિફિન વિના જ નોકરી જવાનો વારો આવ્યો। આ અંગેની સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવતા વિસ્તારના કાઉન્સિલર બાળુભાઈ સુરવે સ્થળ ઉપર તાત્કાલિક દોડી આવ્યા હતા અને જરૂરી વિભાગના અધિકારીઓને ફોનથી જાણ કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા અને ગેસ પુરવઠો તથા પાણીની લાઇનની કામગીરી કરવા રજૂઆત કરી હતી। સાથે જ આ પ્રકારની કામગીરી કાળજીપૂર્વક કરવામાં આવે, જેથી નાગરિકોને હાલાકી ભોગવવી ન પડે તેવી માંગણી કરાઈ। અંબેડકર ચોકની પાસે રાતે ગેસ લાઇન નાખવાનું, પુશિંગથી લાઇન નાખવાનું કામગીરી ચાલતી હતી અને જે મુખ્ય ગેસની નળિકા છે એ છે, સાથે પાણીની લાઇન બેઓમાં ભંગાણ થઈ ગયું છે। એના લીધે રાતે મોડાથી ગેસ આવતો બંધ થઈ ગયો છે। લોકો સવારે 5 વાગ્યાથી 5:30 વાગ્યાથી લોકો જે કંઈ ગેસનો વપરાશ હોય, ચા મૂકવા જાય, લોકો ગરમ પાણી કરવા જાય, એ ત્યારે લોકોને ખબર પડી કે ગેસ આવતો નથી। એટલે અમને જેવા ફોન આવ્યા એટલે તપાસ કરી તો અહીં ગેસનું મોટું ભંગાણ છે, કામગીરી કરવા આવ્યા છે, પણ ખોદીને કેટલો ટાઈમ લાગશે, એટલે જેસીબી મશીન લાવવું જોઈએ, વહેલી તકે કામગીરી કરવી જોઈએ કે આખા વિસ્તારમાં લોકો સવારથી ઉઠીને હજુ ગેસ લોકોને મળ્યો નથી, લોકો ચા બનાવે, નાસ્તો કરાવે તો કેવી રીતે બની શકે। અને જ્યારે આટલું મોટું કામ ચાલતું હોય પુશિંગ લાઇનનું તો સુપરવિઝન હોવું જોઈએ કે ભાઈ અહીંથી લાઇન છે જરા જોઈને કામગીરી કરવી હોય, પણ રાતે જે ઇજારદાર હોય, જે કામ મજૂરો હોય, એ જ કામ કરતા હોય, એમના જે મુખ્ય માણસ હોય ખરેખર એને પણ ઊભું રહેવું જોઈએ ને એના લીધે ન ઊભા રહેવાના લીધે આવું ભંગાણ થાય, લાઈનો તૂટી જતી હોય છે ને એના લીધે વિસ્તારના લોકોને ઓછામાં ઓછા 20,000 થી 25,000 લોકોને ગેસ નથી મળ્યો। હજુ કેટલા વાગ્યા? 10 વાગવા આવ્યા, તમે જો લોકોને ગેસનો હજુ મળતો નથી, એટલે એવી પરિસ્થિતિ ગંભીર છે। અમારી એવી માગણી છે કે વહેલી તકે આ જે લાઈન ભંગાણ થયું છે તો વહેલી તકે એને રિપેર કરીને વિસ્તારના તમામ લોકોને પૂરતા પૈસાથી ગેસ ને જે પાણીની લાઈન તૂટી જાય એને રિપેર કરવામાં આવે, એવી અમારી માગણી।